જાજો તાવ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિભાગ સી ના એમપી પ્રશ્નો. બરાબર. સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આગળ, પશ્ચિમીકરણમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? આગળ, સામાજિક પરિવર્તન એટલે શું? પછી ભારતમાં નિકાસ વૃદ્ધિ કેમ ધીમી થઈ ગઈ? આગળ, સંસ્કૃતિકરણની પ્રક્રિયા શા માટે દ્વિમાર્ગી છે? આગળ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબત જોવા અને સમજવામાં ઉપયોગી થાય છે? આગળ, આદિમ જાતિઓમાં યુવા ગૃહો ક્યાં કાર્ય કરે છે? મોસ્ટ આઈએમપી. ભારતની આદિમ જાતિના ભાષાકીય દ્રષ્ટિએ મહત્વના કયા 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવે છે? પછી મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? આગળ, અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે? આદિમ જાતિઓ કઈ ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે? મોસ્ટ આઈએમપી. બરાબર. ડોક્ટર યોગેન્દ્ર સિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો. આઈએમપી છે. પછી મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. આઈએમપી છે. ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું? બરાબર. આ પણ આઈએમપી છે. પછી એક જ મિનિટ. છેલ્લે ઓકે આઈ મળી ગયું. મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? પછી મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો. મહિલાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં કઈ યોજનાઓ ઘડવામાં આવી છે? આગળ, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. આઈએમપી છે. ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? સમાનતાના અધિકારમાં કાયદા દ્વારા કયા પ્રતિબંધ મૂકવામાં આવેલા છે? ભૌગોલિક વિવિધતાએ લોકોને જુદી જુદી પરિસ્થિતિઓમાં એકતા સ્થાપિત કરવાનું કઈ રીતે શીખવ્યું? ભારતમાં અપાતા મોસ્ટ આઈએમપી ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? ખૂબ આઈએમપી ક્વેશ્ચન. બરાબર. પછી ભારતીય ખોરાકમાં કઈ વિવિધતા જોવા મળે છે? આઈએમપી ક્વેશ્ચન. પછી આપણા આઈએમપી ક્વેશ્ચન, આદિવાસીઓની ગીત, સંગીત અને નૃત્ય કલાની સમજૂતી લખો. પછી નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું સાથે અનુભવે છે. આઈએમપી ક્વેશ્ચન. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. આઈએમપી ક્વેશ્ચન. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલી ગ્રામ સમુદાયની વ્યાખ્યા એ પણ આઈએમપી છે. પછી પારસી સમુદાયની ટૂંકનોંધ. પછી લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. વિભાગ ડી માટેના પ્રશ્નો, મોટા પ્રશ્નો. ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિદર્શિત થાય છે? આગળ, ભારતના નાગરિકની મુખ્ય ફરજો જણાવો. આગળ, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે જણાવો. પછી મોસ્ટ આઈએમપી ભારતનું બંધારણ
ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે? સમજાવો. આગળ આપણા એમપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે જણાવો. આઈએમપી હતું બરાબર. પછી આપણા એમપી છે રમત ગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે જણાવો. પછી આગળ હતું એ વળી પાછું અહીંયા રિપીટ થાય છે. આદિવાસી સમુદાય વિસ્તારપૂર્વક સમજાવો, જૈન સમુદાય વિસ્તારપૂર્વક સમજાવો, બૌદ્ધ સમુદાય વિસ્તારપૂર્વક સમજાવો અને યહૂદી સમુદાય વિસ્તારપૂર્વક સમજાવો. 4 કરશો તો આમાંથી એક પ્રશ્ન તો પૂછવાનો જ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. આઈએમપી ક્વેશ્ચન છે. પછી ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. આપણા આઈએમપી છે બરાબર. બીજા આઈએમપી ક્વેશ્ચન જોઈશું આપણે. મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો. પછી મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની યોજનાઓ જણાવો. મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી આપો. અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપો. આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા લખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી આ બે ટૂંકનો મોસ્ટ આઈએમપી. તો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો અને મંડળ પંચના અમલ અને પગલાઓ, 2 મોસ્ટ આઈએમપી બરાબર. આમાંથી એક પૂછાઈ શકે. પછી આગળ જઈશું વિભાગ ઈ તરફ. બરાબર. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. રાષ્ટ્રીય એકતાનો અર્થ જણાવી તેના સહાયક પરિબળો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણ. મોસ્ટ આઈએમપી. પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. મોસ્ટ આઈએમપી. મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો સમજાવો. પછી ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો. ઉદારીકરણના લાભ જણાવો. મોસ્ટ આઈએમપી. વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. મોસ્ટ આઈએમપી. ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. મોસ્ટ આઈએમપી. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની જાણકારી આપો. મોસ્ટ આઈએમપી. અને મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. એ પણ મોસ્ટ આઈએમપી બરાબર. આમાં આ 12 સવાલ 13 સવાલ મેં કીધા એ તૈયાર કરવાના. એટલે વિભાગ ઈ અહીંયા પૂરો થાય. આવી રીતના વિભાગ સી, ડી અને ઈ આની અંદરથી આવવાના પૂરા ચાન્સીસ છે. તો આટલું તૈયાર કરવું. પણ હું એવી કોઈ સલાહ નથી આપતો કે પાઠ્યપુસ્તક તૈયાર ના કરવું. પાઠ્યપુસ્તક તૈયાર કર્યા પછી જ્યારે લાસ્ટ ઘડીએ જ્યારે તૈયાર કરવાનો હો ત્યારે તમારા તૈયાર કરવા માટે બેસું બરાબર. આના સિવાયના કોઈ આઈએમપી રિવિઝન કરાવવાના હશે તો એક્ઝામના આગલા દિવસે લેક્ચરમાં સમજાવવામાં આવશે બરાબર. હવે આના પછીનું લેક્ચર એસપીસીસીનું આઈએમપી મૂકી દઈએ બરાબર. અને પછીના લેક્ચરમાં એસપીસીસી આવી જશે. આના પહેલાંના લેક્ચરમાં કહ્યું છે ભૂગોળ. ભૂગોળનો આઈએમપી ચડી જશે. પછી તમને આજે સમાજશાસ્ત્રનું આઈએમપી ચડી જશે. તમે જ્યારે સમાજશાસ્ત્રનું આઈએમપી જોતા ત્યારે મેં ભૂગોળનું આઈએમપી ચડી દીધું હશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક જોઈ લેજો. અને પછી એસપીસીસીનું આઈએમપી આવી જશે બરાબર. ગુજરાતીનું આઈએમપી આપી દીધું અને ગુજરાતીના આઈએમપી અપલોડ થઈ ગયું છે બરાબર. તો બહુ ઓછા વિષય બાકી છે, એ પણ આપણે અપલોડ કરી દઈશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમને લોકોને છે ને એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી. દરેક બાળક માટે તમે મારો વિડીયો જુઓ છો ને, કોઈ પણ વિડીયો એજ્યુકેશનનો મારો વિડીયો જુઓ છો, ધોરણ 9નો હોય, 10નો હોય, 11નો હોય, 12નો હોય, કોમર્સનો હોય, આર્ટ્સનો હોય કે પછી બીબીએનો હોય બરાબર. તો બેટા એક વસ્તુ ચેક કરવાની ભૂલવાની નહીં બરાબર. કે હું બહુ એડિટિંગ નથી કરતો. એનું કારણ છે કે એટલો સમય નથી હોતો મારી જોડે બરાબર. મારા 3 ક્લાસીસ, પર્સનલ ટ્યુશન બધું હેન્ડલ કરવાનું છે. એટલું બધું અમારેથી નથી થતું. હું કાયદેસર કોઈ યુટ્યુબર નથી બરાબર કે હું ભાઈ એની ઉપર જ ધ્યાન આપું. હું ખાલી બાળકોને મટીરિયલ મળી જાય, ભણવાની સમજ આવે, મારા ટ્યુશનના બાળકો આ વસ્તુ રિપીટ કરી શકું, હું વધારતો મારો એ આશય હોય છે
બરાબર, કે તમે લોકો એક કહેવાય ને કે એક રિપીટ કરી શકો. મારી ગણતરી વધારે એવી હોય છે, બરાબર. તો આ વસ્તુના કારણે હું વિડીયો મૂકું છું. તો તમે લોકો જ્યારે મારો વિડીયો જુઓ છો ત્યારે બહુ એડિટિંગ નથી કરતો, એના કારણે તમને કહું બહુ બધી ઇન્ફોર્મેશન નહીં મળતી હોય. જેવો વિડીયો મેં ઉતાર્યો હોય એ જ હું સીધો મૂકી દઉં છું. હું એમાં બહુ કંઈ ચેન્જીસ કરતો નથી, બરાબર. હું બહુ કહેવાય ને કે કાઇન માસ્ટર વાપરું છું, એ બી ફ્રીમાં, બરાબર. કાઇન માસ્ટરનો યુઝ ફ્રીમાં કરું છું, એમાં કંઈ હું એડવાન્સ વર્ઝન બી નથી વાપરતો, બરાબર. બસ મારો એક જ આશા હોય કે તમને વિડીયો મળી જાય, તમે એ વસ્તુ રિપીટ કરી શકો, તમને લોકોને તકલીફ ના થાય. મારી ગણતરી હંમેશા આવી જ હોય છે, બરાબર. હવે હું તમને એમાં એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે જ્યારે મારો વિડીયો જુઓ છો, બરાબર, ત્યારે મહેરબાની કરી અને ડિસ્ક્રિપ્શનમાં જવાનું રાખો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય એમાં જવાનું રાખો. એમાં છે ને હું બીજા બધા વિડીયોની લિંક મોકલું છું, બરાબર. અને કદાચ એમાં લિંક મૂકવાની હું ભૂલી ગયો હોઉં તો તમને ધોરણ 10ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 11ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 9ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, BBAના કોઈ પણ વિડીયો જોઈતા હોય, તો તમારા લોકો એના માટે અમારી ચેનલમાં જઈ અને વિડીયોના પ્લેલિસ્ટમાં જવાનું, અને એમાં તમને વિડીયો મળી જશે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવી, બરાબર. પરીક્ષા આવશે, બરાબર, ત્યારે મારા વિડીયો વધારે આવશે, બરાબર. એના સિવાય દિવાળીનું વેકેશન પડશે અને તહેવાર પૂરા થશે પછી રોજ 1 કલાકનો લેક્ચર હશે. એનું શેડ્યુલ હું શોર્ટ્સમાં મૂકી દઈશ. તમારી જોડે શોર્ટ્સ મળી જશે તમને, અને એમાં આવી જશે કે ક્યારે કયો લેક્ચર છે, બરાબર. અને હું શેડ્યુલ કરીને મૂકી દઈશ, એટલે તમને નોટિફિકેશન બી મળી જશે કે આટલા વાગે આ લેક્ચર છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ એના સિવાય તમે બેલ આઇકોન દબાઈને રાખો, બરાબર. કમેન્ટ્સ કરવાની રાખો, બરાબર. તમને કંઈ સુધારો વધારો જોઈતો તો કમેન્ટ્સ કરું, બીજું બધી આડીવડી કમેન્ટ્સ ના કરવી. હું જોતો બી નથી જોકે, બરાબર. પણ તમે જો સારી કમેન્ટ્સ કરશો તો હું જોઈશ, બરાબર. તમારી કમેન્ટ સારી હશે તો વિડીયોમાં તમારું નામ પણ લઈશું, જેના કારણે તમને લોકોને એક પ્રોત્સાહન મળે અને તમે લોકો બીજા સુધી મારો વિડીયો પહોંચાડો. હા, મેં કોઈ યુટ્યુબર બનવા માટે આ સફર ચાલુ નથી કરી, પણ 550 સબસ્ક્રાઈબર થવા આવ્યા, જે મને થોડું પેલું લાગે છે. મારા દરેક વિડીયો લગભગ મોસ્ટ ઓફ વિડીયો 200, 400, 500 વ્યૂમાં જાય છે. કલાકના વિડીયો બાળકો જુએ છે, તો એ જાણીને થોડો આનંદ થાય છે, બરાબર. તમે મારો વિડીયો જોશો એટલે તમને એ ચેપ્ટર આવડી જ જશે. બસ શરત એટલી છે કે તમારે ધ્યાનથી વિડીયો જોવો પડશે, સ્કીપ નથી કરવાનો. શાંતિથી જુઓ, ઇન્ટરેસ્ટેડ લાગે તો બીજા સુધી પહોંચાડો, બરાબર. ઘણા બધા બાળકો એવા હશે કે જે ટ્યુશન નહીં જતા હોય કે જતા હશે, બરાબર. પણ મને એવું થોડું ઘણું એવું લાગે છે કે જે કન્સેપ્ટથી, જે ફ્લોથી ભણાવવું જોઈએ ને, એ ફ્લોથી દરેક બાળક કદાચ ભણતું નથી અથવા તો ભણાવવામાં આવતું નથી. આપણે કોઈ પર ક્લેમ કે એવું નથી કરતા, કોઈનો વાંક નથી કાઢતા, પણ જે હકીકત છે આ છે, બરાબર. ટ્યુશન એક બિઝનેસ થઈ ગયો છે, બરાબર. મારી તો ટ્યુશનની ફી પણ બહુ ઓછી છે, બરાબર. હું 1000 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 800 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 600 રૂપિયામાં ટ્યુશન કરાવું છું. તો વસ્તુ બેટા એ છે કે તમને જે ફાયદો મળે છે ને એ ઉપાડો. અને બસ એક જ નમ્ર વિનંતી, જે પણ માણસ નવો વિડીયો જોવે છે એ સબસ્ક્રાઈબ કરી નાખે ચેનલને. શોર્ટ્સ જુઓ છો તો પણ સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ વિડીયો જે જરૂર છે એ લોકો સુધી જરૂર પહોંચાડો, બરાબર. મેં એક ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી છે. મારા આપણી ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તમને ચેનલ મળી જશે, સ્ટડી વિથ ભટ્ટ સર 6290, બરાબર. એ નામની લિંક છે ટેલિગ્રામની. એમાં તમને હું જે લેક્ચર લઉં છું ને એનું મટીરિયલ પણ મળશે, બરાબર. તો તમારે મટીરિયલ જોવું હોય તો બી તમને કામમાં લાગશે. તો એવું નથી કે ખાલી આપણે આ મૂકી દીધું છે, તમને બધું મટીરિયલ પણ હું પહોંચાડીશ, બરાબર. અને મને આટલી મહેનત તમને એવું લાગે છે હું કરી રહ્યો છું, તમારા મારા લાઈવ લેક્ચર વેકેશનમાં જોઈન કરવા હોય, બરાબર, તો તમે સબસ્ક્રાઈબ કરીને રાખો તો જ તમને બધું મળશે, બરાબર. બસ આટલું જ કહેવું હતું અને લોકો સુધી પહોંચાડે એવી નમ્ર વિનંતી. હવે 550 પહોંચાડ્યું છે તો પછી તમે લોકો હવે 1000 સુધી પહોંચાડવામાં હેલ્પ કરો, બરાબર. તો આપણે પણ એક વ્યવસ્થિત સેટઅપ ઊભો કરી અને સારામાં સારા વિડીયો મૂકી શકીએ. આભાર. હર હર મહાદેવ.